ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે બાળકોને ગુડ ટચ બેડ ટચ અંગે માર્ગદર્શન। રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ગુડ ટચ બેડ ટચ નામનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી અને તેમને સલામતીની બાબતો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બનેલી બાળકોના અપહરણની કેટલીક ઘટનાઓ અંગે રાજ્ય સરકારે ચિંતિત બનીને જાગૃતિ માટેનું વલણ દાખવ્યું છે અને પોલીસ સ્ટેશનો ખાતે ગુડ ટચ બેડ ટચ નામનો કાર્યક્રમ યોજીને લોકોને આ દિશામાં જાગૃત કરી રહી છે। આવા કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ બાળકોને તથા અન્ય નાગરિકોને અજાણી વ્યક્તિઓ દ્વારા થતા વર્તન બાબતે ખાસ કરીને સ્પર્શ અંગે જાગૃત કરે છે। જ્યારે કોઈ અજાણી વ્યક્તિ ટચ કરે ત્યારે તેને કઈ રીતે સમજવો તથા જોખમરૂપ જણાય તો તેને કઈ રીતે પ્રતિકાર કરવો એ બાબતની શિખામણ આપવામાં આવે છે। ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમે બાળકોને સમજાવ્યું હતું કે જ્યારે શાળાએથી પરત ઘેર જતી વખતે અથવા ઘર નજીક રમતી વખતે કે અન્ય સ્થળે કોઈ પણ વ્યક્તિના સ્પર્શને સમજવા માટે કઈ રીતે તૈયાર રહેવું, એ સ્પર્શ પ્રેમપૂર્વક છે કે અપહરણ અથવા અન્ય કોઈ નકારાત્મક બાબત માટેનો છે તે સમજવાની રીતો પોલીસે બાળકોને સમજાવીને માર્ગદર્શન આપ્યું હતું। અહેવાલ વિમલ સોંદરવા, ધોરાજી। गुड मॉर्निंग एवरीवन। मेरा नाम सुमैया यासीन बकाली है और मैं धोराजी से हूँ। और आज हमारी जो स्टूडेंट्स है MM स्कूल के जो बच्चे हैं जेम्स किड्स गार्डन KG सेक्शन पुलिस स्टेशन को देखने के लिए यहाँ पर आए हैं। और सर का स्वभाव बहुत अच्छा था और हर चीज़ हमें एकदम डिटेल से हमें समझाया, प्लस बच्चों को और हमें वेपन्स देखने के लिए मिले। यहाँ पर रूल्स एंड रेगुलेशन जो भी है यहाँ पर 24/7 जो रूल्स एंड रेगुलेशंस है वो हमें देखने के लिए मिले। और जो सर के जो गुड टच एंड बैड टच वाला जो मीट था बच्चों के साथ में, सो उसके लिए बहुत थैंक यू टू द सर। और वी आर वेरी हैप्पी और थैंक यू सो मच फॉर गिविंग मी एन अपॉर्चुनिटी टू कम हियर। मारू नाम मकड़िया किंचल है, हूँ अँ धोराजीनी ज निवासी छूँ। અત્યારે અમે બાળકોને અહીંયા ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પ્રવાસ તરીકે લઈને આવ્યા છીએ કે એ લોકો કેવી રીતે પોલીસ કેવી રીતે કામગીરી કરે છે, તેમનું કામગીરી તેમની વિગતો બધું અમને બાળકોને દેખાડવા માટે આવ્યા છે। ગુડ ટચ બેડ ટચ એવું છે કે સરે PI સર છે જેણે જે બાળકોને સમજાવ્યું કે અત્યારે હાલના તકમાં બહુ વધારે પડતા અપહરણના વધારે પડતા કેસ દર્શાય છે, એટલે એના માટે બાળકોને ખબર પડે કે કેમ તેનામાં પ્રતિકાર કરવો, કે ગુડ ટચ દ્વારા ખબર પડે કે તમને ગુડ ટચ કર્યું છે કે બેડ ટચ છે। બેડ ટચ હોય તો તે પ્રતિકાર કરી અને તેમના કોઈ પણ પરિવારને કહી શકે છે, જેના માટે થેન્ક યુ સર। મારું નામ સોલંકી ઈલા છે, હું અહીંયા ધોરાજીમાંથી જાઉં છું અને જેમ સ્કૂલના બાળકોને અમે આજે અહીંયા પોલીસ સ્ટેશનની મુલાકાતે લઈને આવ્યા છે કંઈક જાણવા માટે, શીખવા માટે। તો થેન્ક યુ સર, બધા બાળકોને સારી રીતે સમજાવ્યા અને સરે જેલ વિશે લોકઅપ વિશે બાળકોને બાળકોને સમજાવ્યું છે ખૂબ સરસ રીતે કે ક્યારે અંદર પૂરવામાં આવે છે, શા માટે શું ગુનો કરે છે ને અંદર પૂરવામાં આવે છે। બાળકોને બેડ ટચ ગુડ ટચ વિશે બહુ સરસ રીતે સમજાવ્યું છે સરે, તો થેન્ક યુ સર। પછી હથિયારો વિશે અલગ અલગ હથિયારો વિશે સમજાવ્યું છે, પ્રોજેક્ટ વિશે સમજાવ્યું છે, તો થેન્ક યુ સર। આભાર એના માટે આભાર સરને।